છે. તો તમે માર્કેટમાં ઊભા હો તો તમારા સ્કિલ સેટને તો વાપરવાના જ છે લોકો. સો દેટ ઇઝ પાર્ટ ઓફ સોસાયટી એન્ડ પોલિટિક્સ. પણ લોકો વિચારતા નથી કે આ ધારાસભ્ય કે આ વ્યક્તિ, આ નેતા સમાજ માટે કે વ્યક્તિ માટે કે નાગરિકો માટે કેટલું કરશે, because they are part of a system. બીજેપી એ તો ઓલરેડી બીજેપી અને કોંગ્રેસ બી તો શું કહે છે, આપણે પાર્ટીને ફેસ કરીએ છીએ. દેટ ઇઝ વોટ પોલિટિકલ પાર્ટી ઇઝ ઓલ અબાઉટ. કે પોલિટિક્સમાં પર્સનલ ને પર્સનાલિટી કરતાં તમે એક પાર્ટીને રિપ્રેઝેન્ટ કરો છો, એક વિચારધારાને રિપ્રેઝેન્ટ કરો છો, તો તમે એના પાર્ટ છો. અને બીજેપીએ તો હમણાં થોડા વખતમાં કહેલું છે કે બીજેપી પાર્ટીની વિચારધારા અને પાર્ટીને રિપ્રેઝેન્ટેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિવિજ્યુઅલ કરતાં. એ કેટલું સારું છે કેટલું ખોટું છે એ મને નથી ખબર, પણ આઈ ફીલ કે એ જે આખી સિસ્ટમને સેટઅપ છે એ એન્ડોર્સ કરે છે આખી એક વિચારધારાનો. એટલે તમે ખાલી એક ઉમેદવારને નહીં પણ આખા સિસ્ટમને સપોર્ટ કરો છો. અને વેનેવર વી સે કે ભાઈ મોદીનો ચહેરો ચાલી ગયો, તો વી do not just represent one person, પણ એ આખી એક વિચારધારા છે કે એક આખી પાર્ટી છે, એને એન્ડોર્સમેન્ટ છે, એની વાત છે. એટલે ઇટ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ થિંગ. અને ઇન્ડિવિજ્યુઅલ લેવલે ગમે તે રીતે તમે ઇમોશનલ અપીલ કરો છો એ ક્રિટિકલ છે. તમે ગ્રાઉન્ડ લેવલે કરેલું છે. ઇલેક્શન ઇઝ અબાઉટ ફ્યુચર, નોટ પાસ્ટ. એટલે તમે ફ્યુચરમાં હોપ આપો છો એ ક્રિટિકલ છે. તમે હોપ કેટલો તમારા માસીસમાં જગાડી શકો છો એ સૌથી ક્રિટિકલ છે. તો ફરી એકવાર આપણે અપડેટ આપી દઈએ દર્શક મિત્રોને, જે દર્શક મિત્રો હાલમાં જોડાયા છે જીએસટીવી સાથે, તેમને અપડેટ ફરી એક વખત આપી દઈએ. બાંકીપુરથી ભાજપ ઉમેદવાર નીતિન નવી આગળ છે. એરાઈથી ભાજપ ઉમેદવાર રમાન નિષાદ આગળ ચાલી રહ્યા છે હાલમાં. પટના સાહેબથી કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. એનડી 153 બેઠક પર હાલમાં આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે મહાગઠબંધન 77 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. શરૂઆતી તબક્કો છે, જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે રસાકસી જોવા મળી રહી છે, પરંતુ ડિસ્ટન્સ હાલમાં જોવા જઈએ તો ઘણું ડિસ્ટન્સ જોવા પણ મળી રહ્યું છે. એનડીએ બહુમતનો આંક પાર કરી દીધો છે, જ્યારે કે મહાગઠબંધન હજુ સુધી ત્યાં પહોંચી શક્યું નથી. મુઝફ્ફરપુરથી ભાજપ ઉમેદવાર હાલમાં આગળ ચાલી રહ્યા છે. તો કેવીટીથી ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. એનડીએ જીત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આપણી સાથે જોડાયેલા છે બિનિતાબેન પરીખ, જેઓ રાજકીય વિશ્લેષક છે. રાજેન્દ્ર રાવલ જોડાયેલા છે આપણી સાથે, સાથે જ પરાગ પંચાલ જોડાયેલા છે આપણી સાથે. આપ ત્રણેયનું ફરી એકવાર સ્વાગત કરું છું. રાજેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે જે હાલમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, 153 કે 54 પર એનડીએ અને 77 પર મહાગઠબંધન, શું લાગી રહ્યું છે કે ડિસ્ટન્સ વધી રહ્યો છે? હા, હજુ તો લગભગ 5મો કે 6થો રાઉન્ડ છે. જ્યાં સુધી પૂરેપૂરું ના થાય ત્યાં સુધી આપણે ખાલી વાત કરી શકીએ, આગળ એમના પરિણામ વિશે ના બોલી શકીએ. પણ સરવાળે જે સત્તાધારી પક્ષો છે એમની જે કરામત છે એ ક્યાંક કામે લાગી રહી હોય એવું લાગ્યું છે. જી પરાગભાઈ, હવે આપને ક્યાં જોઈ રહ્યા છો? જે રીતનો હાલમાં ભલે શરૂઆતી રુઝાન છે, આ શરૂઆતી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ પોતાને હાલમાં ક્યાં જોઈ રહી છે? જો કોંગ્રેસ જે છે એ આ દેશ માટે એક બ્રાન્ડ છે. બ્રાન્ડ એટલા માટે કે કોંગ્રેસે આઝાદી, આ દેશને આઝાદી કોંગ્રેસે અપાઈ છે. કોંગ્રેસના નેતાઓ ચાહે ગાંધીજી હોય, બ્રાન્ડ સાચવી શક્યા છો? સાંભળો તો ખરા, વાત તો પૂરી કરવા દો. નહેરુજી હોય કે જે પણ નેતાઓ, એ વખતના નેતાઓ જેમણે વર્ષો જેલમાં કાઢ્યા અને 55 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું. આ 55 વર્ષના રાજની અંદર એટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ દેશમાં ઊભું કર્યું કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દુરુપયોગ કરીને આ ભારતીય જનતા પાર્ટી આજે એક પછી એક ઇલેક્શનો જીતી રહી છે. એણે લોકશાહીને બાનમાં લીધી છે. સાચવી શક્યું નથી સાચવી શક્યું એ 2 નંબરની વાત છે. જો સાચવી ના શક્યું હોત તો લોકસભાની અંદર 101 ઉમેદવારો અમારા ના હોત. અમારી તાકાત આજે પણ એટલી છે કે સ્વતંત્ર સંસ્થાઓ જે છે આ દેશની, એ બધી જ જો ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન કમિશન સાથે જો પોતાના ખિસ્સામાં હોય, છતાં બી અમે 101 જેટલા અમારા સાંસદો આ સંસદની અંદર મોજૂદ છે. હવે બીજા એક બે બિનિતાબેને વાત કરેલી, બૂથ લેવલની વાત કરેલી. હું પોતે બૂથ લેવલનો, હું ભલે પ્રદેશનો પ્રવક્તા હોઉં, પરંતુ આજની તારીખે બી અમે લગભગ દર 2 દિવસે 1 કે 2 બૂથમાં આંટો મારવા નીકળીએ છીએ. એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં ભાજપનો ગઢ હોય અને અમને લોકો આવકારે બી ખરા.
હા ત્યાંનો ચેરમેન સેક્રેટરી ભારતીય જનતા પાર્ટીનો ફેવર કરતો હોય પણ એ અમારી જોડે વાત કરે છે. અમને એમ નથી કહેતો કે ભાઈ તમે બહાર નીકળી જાઓ, એવું કંઈ પણ ના શકે. હા આમ આદમી પાર્ટીવાળા પણ નીકળે છે, એમને પ્રોબ્લેમ થયો છે કે ભાઈ તમે આવતા જ નહીં સોસાયટીમાં, બહાર નીકળી જાઓ. એટલે કહેવાનો મતલબ એ છે કે હજી જ્યાં સુધી નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો છે અને એની પાછળ જે ટેક્ટિસ જેને કહીએ કે રાજરમત કહીએ એ શાહ સાહેબની છે, ત્યાં સુધી સંઘર્ષ ચાલુ છે કોંગ્રેસ પાર્ટી માટે. કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે આજની તારીખે ભારતીય જનતા પાર્ટી જે રીતે ઈડી, આઈટી, સીબીઆઈ, ઈસીનો બધાનો દુરુપયોગ કરી રહી છે એ કોંગ્રેસ પાર્ટી કદાચ ના કરી શકી, કારણ કે અમારી વિચારધારામાં એ નથી. અમે તો ઘણી વખત કહીએ છીએ કાર્યકર્તાઓ ભાઈ કરો તમે, આપણે આ ક્યાં સુધી ના કરીએ આપણે, પરંતુ ઉપરથી ના પાડવામાં આવે છે કે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી રહ્યા છીએ. આપણી પાર્ટી જે છે ગાંધીજીના સિદ્ધાંત ઉપર ચાલનારી પાર્ટી છે. સત્તા આપણે 55 વર્ષ રાજ કર્યું છે, 10-15 વર્ષ બીજા રાજ નહીં કરીએ તો પણ ચાલશે, પરંતુ જ્યારે પણ આ બે જણાની. હવે બીજી વાત કે ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી. છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ છે. અબકી બાર મોદી સરકાર, અત્યારે પણ મોદી સરકાર, ભૂતકાળમાં પણ મોદી સરકાર હતી. ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી. જો કોઈ એમ માનતું હોય કે અત્યારે નરેન્દ્ર મોદીનો ચહેરો હટાવી દો તો ભાજપ શૂન્ય છે. ભાજપને કોઈ વોટ નથી આપતું, ફક્ત નરેન્દ્ર મોદીનો ચહેરો છે એને વોટ આપે છે. અને ચહેરાની ઇમેજ બનાવવા કોણ આવે છે? જે રીતે પાર્ટી છે ભાજપ, જે રીતે પાર્ટી જે સિસ્ટમેટિક કહેવાય છે, એ લોકોની તમે ચૂંટણીની જે તૈયારીઓ હોય છે એ તમે જોઈ લો. મારી વાત બૂથ લેવલથી લઈને હોય છે. શેની શિસ્ત છે આમાં? તમારા 50 જે પેજની અંદર 50 એક બૂથ હોય એની અંદર 900 થી 1200 નું વોટિંગ હોય છે. એક પેજની અંદર 50 થી 55 પણ તમને એવું નથી લાગતું કે ભાજપ જેટલું મહેનત કરે છે એટલું કોંગ્રેસ નથી કરતું? કોંગ્રેસ પણ મહેનત કરે છે, પણ કોંગ્રેસમાં કેવું છે કે મુદ્દા ઘણા બધા હોય છે, પરંતુ તે સારી રીતે ઉઠાવવા જ નથી આવતા. અને એ લોકોને આ એક છાપ પાડી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી 365 દિવસ મહેનત કરે છે, એવું કશું નથી. અમે તો અત્યારથી જ ફરીએ છીએ બહાર, અત્યારે કોર્પોરેશન ઇલેક્શન માટે. ભારતીય જનતા પાર્ટીનો તો એકે દેખાતો નથી અમે જ્યાં જઈએ છીએ ત્યાં. એટલે એ વાત એક ખોટી વાત છે, ઉપજાઈ કાઢેલી વાત છે. સૌથી મોટો જે છે જો દીકતાએ જેટલી ભાઈ મીડિયા જે વેચાયેલી મીડિયા છે, જેને આપણે ગોદી મીડિયા કહીએ, ડોગી મીડિયા કહીએ, એ જે સાંજ પડે જે પીરસી રહી છે દર્શકોને, એ એક સૌથી મોટો પ્રભાવ પાડે છે. જે મેનેજ કરેલું છે મીડિયા, એ કદાચ કોંગ્રેસ પાર્ટી પોતાના શાસન દરમિયાન પોતાની વિચારધારા પ્રમાણે ન કરી શકી, એનું આ પરિણામ છે આજે અમે ભોગવી રહ્યા છીએ. પરંતુ દરેક વસ્તુને એક અંત હોય છે. રાજા રાવણનો બી અંત થયેલો એમ દરેક વસ્તુનો એક અંત હોય છે. આ પાર્ટી નરેન્દ્રભાઈ નહીં હોય ત્યારે આ પાર્ટી જ આખી પતી જશે. આ પાર્ટીનું નામો નિશાન એ વખતે મટી જશે, કારણ કે અત્યારે એક વ્યક્તિ ચાલે છે. તમારી પાર્ટી તો અત્યારે જ હાંસિયામાં ધકેલાયેલી નહીં લાગે? હાંસિયામાં ક્યાંય નથી. 101 જેટલા અમારા સાંસદો છે અને અમારા તો દરેકને બોલવાની સ્વતંત્રતા છે. હું છું પ્રવક્તા છું તો મને સાંજે મને એક કહેવાનું એક સ્વતંત્રતા છે કે ભાઈ કયો મુદ્દો સાચો છે, આપણે શું બોલવા જેવું છે. ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસમાંથી અત્યારે ગુજરાત રાજ્યની તમે વાત કરો તો લગભગ 100 જેટલા MLA જૂના નવા ત્યાં ગયા હશે. કેટલાક પ્રધાન કેબિનેટમાં બી છે અત્યારે. એમને પૂછો કે અમે જોડે બેસતા હતા અત્યારે એ ત્યાં ક્યાં છે? ક્યાંય ખોવાઈ ગયેલા છે, ક્યાંય જડતા નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું મગજ ચલાવવાની કોઈ પણ છૂટ ત્યાં છે નહીં. પોતાનું જે પણ ત્યાં મગજ ચલાવે છે એને બીજે દિવસે રસ્તો બતાવવામાં આવે છે. એનાથી વિપરીત છે કોંગ્રેસમાં, જે મગજ ચલાવે એને આગળ લાવવામાં આવે છે. આ જ સૌથી મોટો ફરક છે. એક ડિક્ટેટર પાર્ટી છે અને બીજી લોકશાહીને વરેલી પાર્ટી છે. જી બિનિતાબેન, અત્યારે જે આપણે આંકડા જોઈ રહ્યા છે એનડીએ 161 અને મહાગઠબંધન 70, શું લાગી રહ્યું છે? ડિસ્ટન્સ વધી રહ્યું છે, પરિણામ પણ આ જ પ્રકારનું હશે લગભગ? અત્યારે તો એવું લાગે છે, એક્ઝિટ પોલ્સ બી લાગતા હતા. હા, એ પણ એ લોકોએ પણ જે તારણ આપ્યું છે તે પણ સાચા દેખાઈ રહ્યા છે. એને સપોર્ટ આપશે બિહાર, એવી જ વાત હતી. અને અત્યારે જેટલા રિઝલ્ટ્સ ખુલ્યા છે એમાં એવું લાગે છે, બટ બેલેટ છે, સો લાસ્ટ મોમેન્ટ સુધી વી વિલ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ બી થશે કે બીજેપીને જેડીયુની સીટ્સ કેટલી છે. એટલે જે આપણે પહેલા વાત કરતા હતા કે પાવર કોના હાથમાં હશે કે ચહેરો સીએમનો ક્યાં હશે, એ આના પર બી ડિપેન્ડન્ટ હશે. એટલે રિઝલ્ટ ખાલી એનડીએ જીતે છે નહીં, પણ કઈ સીટને કઈ પાર્ટી, ઇવન ઇન એનડીએ કેટલી સીટ્સ છે. એટલે ભાજપ માટે બિનિતાબેન એવું પણ કહેવાય છે કે જે બી રાજ્યમાં જાય છે તેની સાથે જે ગઠબંધનમાં પક્ષો જોડાયેલા હોય છે તેને લગભગ ખતમ કરી નાખતું હોય છે અને પોતાનું જ સામ્રાજ્ય કરતું હોય છે. ઈચ્છા હશે પણ બધે આપણે મહારાષ્ટ્ર પણ જોઈ લઈએ.
ઈચ્છા એ લોકોની ડેફિનેટલી હોય, કારણ કે પાવર વસ્તુ જેવી છે કે બધાને પોતાની પાસે જોઈતો હોય, પણ એ લોકો પાર્ટનરશિપ એટલે જ કરવી પડે છે કે એ કરી શકતા નથી. ગ્રાઉન્ડ લેવલે તમારે કંટ્રોલ ક્યાંક ને ક્યાંક આપવો જ પડે છે, અને એટલે જ એ પોલિટિકલ રિયાલિટી ખબર છે, એટલે જ એ લોકો ડબલ એન્જિન સરકાર અને પાર્ટનરશિપ અને એ બધી વાતો કરે છે. એટલે ઈચ્છા ભલે હોય કમ્પ્લીટ કંટ્રોલની, પણ કંટ્રોલ નથી આપતા ને, એનું જ નામ પોલિટિક્સ છે. એટલે ઈચ્છા હોવી અને રિયાલિટી હોવી એમાં ફેર છે. એ લોકો પાવર પ્લે બેય સાઈડથી થતો જ હોય, અને એટલે જ મેં કહ્યું કે જે સીટમાં એકચ્યુઅલ વિક્ટરી શું છે એના પર નક્કી થશે, એ લોકોની ઈચ્છા જે હોય એના પર નહીં. એટલે એકચ્યુઅલ રિઝલ્ટ શું આવે છે એ બી ઇન્ટરેસ્ટિંગ રહેશે. અત્યારે પહેલાં હમણાં આપણે જોયું હતું તો બીજેપી 70+ હતી, અત્યારે જેડીયુ 76 પર આગળ છે. સો એના પર બી આપણે નજર રાખવી જરૂરી રહેશે કે એકચ્યુઅલ સીટ્સ ઇવન ઇન એનડીએ કોની પાસે કેટલી આવી છે. જી રાજેન્દ્રભાઈ, આપને પણ આ જ પ્રશ્ન છે કે સતત જે ડિસ્ટન્સ છે વધતું દેખાઈ રહ્યું છે આપણને. આ ટીવી સ્ક્રીન પર જ આપણે જોઈ રહ્યા છે કે એનડીએ 161 અને જે મહાગઠબંધન છે એક સીટ પાછળ જઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે આપને કે આગળ પણ આ જ સિલસિલો જોવા મળશે કે આ માત્ર શરૂઆત છે? એટલે શરૂઆત છે, પણ હું બેને કહ્યું હું જુદું જ જોઈ રહ્યો છું. બીજેપી 68 અને પેલા 76, એટલે કદાચ આ ઉલટ સુલટ પણ થઈ જાય તો આપણે જેમ અગાઉ વાત કરી કે અહીંયા પલટુરામનો આ વખતે ચાન્સ નથી, એ બિલકુલ ફિક્સ થઈ જશે. બેલેટ છે, હજુ ઘણી બધી વાર છે, પણ હાલ જે બીજા બધા આંકડા કરતાં તમે જોઈ લો જેડીયુ અને બીજેપી, તો એમાં વધઘટ થાય તો જેડીયુને મુશ્કેલી બી થાય. અને મુખ્યમંત્રીની જે અગાઉ બેને વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી કોણ હશે, તો પલટુરામ આ જો ઉલટ સુલટ થઈ જશે તો પલટુરામ જે ખરા, જેને બિહારની પ્રજા પલટુરામ તરીકે ઓળખે છે, એમણે પાછું પલટવું પડે એવી પરિસ્થિતિ દેખાય છે. તમને લાગી રહ્યું છે કે પલટુરામ પલટી શકે છે? પરાગભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતનો સમગ્ર ચૂંટણી પ્રચાર રહ્યો, કોંગ્રેસે શું ગ્રાઉન્ડ લેવલ પર એટલી મહેનત કરી છે જેટલી બીજા પક્ષોએ કરી છે? જો કોંગ્રેસની આ એક બિહાર એવું રાજ્ય છે કે જ્યાંની રાજનીતિ એ કાસ્ટ બેઝ છે. અત્યાર સુધીનો તમે ઇતિહાસ લઈ લો તો એ કાસ્ટ બેઝ રાજનીતિ છે. કોંગ્રેસને બિહારમાંથી ગયે ઘણા વર્ષો થઈ ગયા. આજે આરજેડી જેને પણ 2005માં છેલ્લે એમનું શાસન હતું. એટલે જે વસ્તુ ધ્યાનમાં આવી કોંગ્રેસના એ મુખ્ય હતું વોટ ચોરી હતી. વોટ ચોરીનું રિયલાઇઝ ક્યારે થયું તો 2015ની અંદર અમદાવાદના કોર્પોરેશનના ઇલેક્શનની અંદર 3000 વોટ ડિલીટ થયેલા, અને આટલા વર્ષ પછી અમને રિયલાઇઝ થયું કે આ જે અત્યારે જે વોટ ડિલીશનનું કામ ચાલી રહ્યું છે એની મૂળ લેબોરેટરી તો આપણે અમદાવાદ જ હતી, ગુજરાત જ હતું. હવે એ જ વસ્તુ તમે હરિયાણામાં કીધે કરી, એ જ વસ્તુ તમે મહારાષ્ટ્રમાં કરી, ક્યાંક એડિશન કર્યું, ક્યાંક ડિલીશન કર્યું, કોઈ પણ યેન કેન પ્રકારે તમે સરકારો બનાવી. અને હજી તો પ્રધાનમંત્રી જ્યાંથી સાંસદ બન્યા છે ત્યાંનું પણ હજી એક રિવિઝન, એક હજી ડેટા આવવાનો બહાર બાકી છે, એ બી રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરીને બહાર પાડશે. એટલે બિહારની અંદર આમાં જોવા મળશે ખરી? તમને લાગી રહ્યું છે બિહારની અંદર મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટી તરફથી આ એક જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે આ રીતે વોટ ચોરી થાય છે. વોટ એ તમારો મૂળભૂત અધિકાર છે અને આની ચોરી કરવામાં આવે છે. આની ચોરી ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન બે ભેગા મળીને કરી રહ્યું છે. હવે એનો મુદ્દો અંદર પ્રજાઓ સુધી કેટલે પહોંચ્યો, પણ સૌથી વધારે મને એવું લાગે છે કે તમે આજે ઇલેક્શન જાહેર થવાને 2 દિવસ 3 દિવસ બાકી હોય, જાહેરનામું બહાર પડવાનું હોય, અને એના આગલે દિવસે તમે દરેક મહિલાઓ, લગભગ 2 કરોડ મહિલાઓના ખાતામાં યોજના પ્રમાણે 10,000 નાખો છો, તો તમને આગળના 5 વર્ષમાં એ યોજના નહોતી યાદ આવી, તમે 10,000 રૂપિયા નાખી દીધા. આ રીતે આ એક પ્રકારની ઇન્ડ્યુસમેન્ટ, એક ઘૂસ નથી તો શું છે? પહેલાં બી તમે બીજા રાજ્યોની અંદર લાડલી યોજના બેના, લાડલી બેના, તે ગુજરાત સિવાયના બધા રાજ્યોની અંદર જ્યાં જ્યાં ભાઈ ઇલેક્શન આવે છે આ પ્રકારની યોજનાઓ ભારતીય જનતા પાર્ટી 7,500 કરોડ રૂપિયા તમે ખર્ચ્યા બહેનોની પાછળ, એમના ખાતામાં નાખી દીધા. એ બી બહુ મોટું ફેક્ટર. આવી જ રીતે મધ્યપ્રદેશમાં ઇલેક્શન વખતે પણ લાડલી બેના ખૂબ જ મોટું ફેક્ટર હતું. એટલે મને એવું લાગે છે કે આ એક ફેક્ટર સૌથી વધારે આ ઇલેક્શનમાં કામ કરી ગયું હોય. જી બિનિતાબેન, તમને શું લાગી રહ્યું છે કે આ વોટ ચોરીનો મુદ્દો અસરકારક સાબિત થતો અહીંયા દેખાઈ રહ્યો છે? જે રીતના શરૂઆતી ભલે ટ્રેન્ડ હોય
અને આ વખતેની જો મતદાનની વાત કરીએ તો બમ્પર મતદાન થયું છે, મહિલાઓ પણ ખુલીને બહાર આવીને તેમણે પણ મત આપ્યા છે. શું લાગી રહ્યું છે આપને કે વિકાસનો મુદ્દો કે પછી આ વોટ ચોરીનો મુદ્દો કે પછી જે રોજગારીનો મુદ્દો તે આમાં મહત્વનો સાબિત થઈ રહ્યો છે? આમાં છે ને ઇલેક્શનનું જ્યારે એનાલિસિસ કરીએ ત્યારે પાવર અને વોટ બેંક એ બે હું કાયમ અલગ જોતી હોઉં છું. તો જે વોટ ચોરીનો મુદ્દો છે ને એ પાવર પોલિટિક્સનો પાર્ટ છે, મારા ખ્યાલથી વોટ બેંક પોલિટિક્સનો પાર્ટ નથી. જે મહિલાઓનું કહ્યું ને એ સાચી વાત છે, એ વોટ બેંક પોલિટિક્સ છે, એનો ઇમ્પેક્ટ છે. અને આ વખતે તો મહિલાઓ પુરુષો કરતાં વધારે આવી છે બહાર બિહારમાં, 5 કે 7 લાખ વધારે મહિલાઓ. તો એનો ફાયદો કોને શું લાગી રહ્યું છે? ઓબ્વિયસલી એનડીએને. એ જે કહ્યું કે ભાઈ લાસ્ટ મોમેન્ટે કર્યું છે, પણ એ વોટ નાખવા જાય ને ત્યારે જ આમ તો તેજસ્વી પણ કહ્યું છે કે ભાઈ 30,000 જમા કરાવવામાં આવશે ખાલી ફોર્મ ભરાય છે ને, તો જમા ના થયા ને. એ મળ્યું નથી ને, એ હવામાં વાત છે. આ તો એકચ્યુઅલી મળ્યું છે. અને બહેનો એઝ અ વોટર બહુ પ્રેગ્મેટિક હોય કે મારા હાથમાં શું, મારા ફેમિલીને શું, મને શું ફાયદો થયો. એ ઇમોશનલ સ્વેઇંગ વોટ આપતી વખતે મારા ખ્યાલથી એમનું પ્રેગ્મેટિક મુદ્દા પર આપણે એમપીમાં બી જોઈ શકીએ, મહારાષ્ટ્રમાં અને પછી હવે બિહારમાં પણ જોઈએ કે શું થાય છે. સો બહેન આવે ત્યારે લોકલ મને કેટલું મળ્યું, પ્રેગ્મેટિક મુદ્દા વધારે વેલ્યુ કરે છે અને એ ઇમ્પેક્ટ થવાની જ છે. જ્યારે વોટ બેંક પોલિટિક્સ ઇન્ટેલેક્ચ્યુઅલ મુદ્દા છે ને, વાત કરવા માટે સારા લાગે છે, પણ એ વોટ કન્વર્ઝનમાં નથી આવતા એવું મારું માનવું છે. એટલે આપણે જ્યારે વાત કરીએ કે માહોલ હતો પણ વોટ મળ્યા નહીં, એ આ છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલ. જો ઇમોશનલ એપીલ હોય ને તો એ કન્વર્ટ થાય છે, અને જે ઇન્ટેલેક્ચ્યુઅલ મુદ્દા હોય વાત કરવા બધાને ગમે છે પણ એ વોટમાં કન્વર્ટ નથી થતા. જી પરાગભાઈ, શું લાગી રહ્યું છે કે જો પરિણામો તમારા તરફથી ન આવ્યા તો પછી કોંગ્રેસ ક્યાં જોશે પોતાને? ગયા ઇલેક્શનમાં કોંગ્રેસની 19 સીટ હતી, અત્યારે 12 સીટ બતાવે છે, કદાચ સાંજ પડતા બીજા 4-5 સીટ બીજી ઉમેરી જાય. એટલે કોંગ્રેસની સ્થિતિ જ્યાં સુધી બિહારને લાગે વળગે છે ત્યાં સુધી એની એ જ છે. પરંતુ આરજેડી જે છે, આરજેડીની સીટો ખાસી ઘટી ગઈ, જેમાં 59 હતી, 68 હતી, સીધી અત્યારે 50 બતાવે છે. એનો મતલબ કે અત્યારે જે સીટો ઉપર ઘમાસાન ચાલી રહ્યું છે એ સીટોમાં જે ફરક છે એ 1000 થી 1500, 1000 થી 2 થી 3000 જેટલો જ ફરક છે. સીટ વહેંચણીને લઈને પણ તમારા લોકોને સ્ટાર્ટિંગમાં બબાલ હતી, લઈને થોડીક મનમુટાવ હતો. 5 થી 10 એવી સીટો હતી કે જેની ઉપર ક્લેશિંગ થયેલું હતું. અને એ એટલા માટે કે કોંગ્રેસ, મેં પહેલાં કીધું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે ને કોંગ્રેસ એ થોડુંક ડિઝર્વ કરે છે કે એને થોડીક સીટો વધારે મળે. પછી કોંગ્રેસે ત્યાં મહેનત કરી નથી કરી. કોંગ્રેસ પોતાની ક્ષમતા પ્રમાણે દરેક જગ્યાએ મહેનત કરે છે. કોંગ્રેસના દરેક નેતાઓ પોતાની વિચારધારા અને પોતાની રાષ્ટ્રીય ક્ષમતા પ્રમાણે, પોતાના અનુભવ પ્રમાણે એ લોકોની વચ્ચે જઈને વોટની માંગણી કરે છે. અને મેનિફેસ્ટોમાં બી એ પોતાને અનુકૂળ, જે પ્રજાને અનુકૂળ હોય એ પ્રમાણે મુદ્દાઓ મૂકે છે. પરંતુ સૌથી મોટો મુદ્દો જે મેં કીધું એવું આ 10,000 રૂપિયા દરેકના ખાતામાં નાખવાના, હજી બીજા 2 લાખ રૂપિયા આપવાની વાત છે. પરંતુ સવાલ એ છે કે ભવિષ્યની અંદર જે સ્ટેટનું આખું 3 લાખ કરોડનું દેવું હોય, જે સ્ટેટનું પોતાનું જે ઇન્કમ જે છે 67,000 કરોડ હોય ને એની સામે એનાથી વધારે તમે પૈસા આપશો, એ કઈ રીતે મેનેજ કરશે એ તો હવે ભગવાન જાણે, રામ જાણે, મોદી સાહેબ જાણે. પરંતુ કહેવાનો પણ એમ નહીં, આરજેડી તરફથી પણ એવો વાયદો કરવામાં આવ્યો છે ને, તમે દેવાની વાત કરી રહ્યા છો, 2.5 કરોડ નોકરીની વાત કરી છે એ લોકોએ કે ભાઈ અમે જીતી જઈશું, સરકારી નોકરીઓ આપશું. તો પછી આ બધું એ લોકોએ કર્યું તો તમે કેમ જોડાણ કર્યું એમની સાથે? મુદ્દાઓની જ આપણે વાત કરી લઈએ તો 2005 થી શાસન છે, બરાબર, ગઠબંધન ભાજપ અને જેડીયુનું. ત્યાં 95% લોકો બિહારની અંદર એવા છે કે જેની જોડે પોતાનું 2 વ્હીલર નથી. 55% લોકો એવા છે કે જેની જોડે 4 વ્હીલર નથી. ત્યાં ગુજરાતની અંદર 33,000 જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે, કારખાના છે નાના મોટા. બિહારની અંદર 3,000 છે. મિનરલ્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે બિહાર જે છે ઇટ ઇઝ મોર રીચ દેન ગુજરાત. છતાં પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઓ આવતી નથી. અહીંયા લગભગ 11મું કે 12મું આપણે કદાચ વાઇબ્રન્ટ કરવા જઈ રહી છે. આજ સુધી બિહારની અંદર કોઈ દિવસ વાઇબ્રન્ટ થયું નથી. ત્યાંથી બિહારમાંથી આઈએએસ અને આઈપીએસ ઓફિસરો બધે ભલે નીકળતા હશે પણ એ બીજા સ્ટેટમાં જાય છે, ત્યાં ભણે છે અને ત્યાં ભણે છે, ત્યાં પોસ્ટિંગ લે છે. ફરી એ લોકો બિહારમાં જતા નથી, કારણ કે ત્યાં મહાજંગલ રાજ, રાક્ષસ રાજ જેવું ચાલી રહ્યું છે છેલ્લા 20 વર્ષથી. એ છતાં પણ આજે રિઝલ્ટ જોવા મળે છે એ એક માસ્ટર સ્ટ્રોક ભારતીય જનતા પાર્ટી
અને એમાંય નરેન્દ્ર મોદી સાહેબની જે કેન્દ્રની સરકારે 7,500 કરોડ રૂપિયા આપ્યા, આ એનું પરિણામ છે. પરંતુ દૂરોગામી પરિણામ, ફાર રીચિંગ કોન્સિક્વન્સ એવા હશે બિહારની અંદર કે જેમ આ દિલ્હીની સરકાર અત્યારે ત્યાંની લેડીઝો 2,000 રૂપિયા મળતા નથી, એ રીતે અહીંયા પણ એમને મળવાના નથી. એ પસ્તાશે, એ પણ હકીકત છે. જી, તો ફરી એકવાર દર્શક મિત્રોને જે અપડેટ મળી રહ્યા છે તે જણાવી દઈએ. અપડેટ પર એક વખત નજર કરી લઈએ. એનડીએ હાલમાં 162 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. પટના સાહિબથી કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે કે મહાગઠબંધન 68 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ખુદની બેઠક પર ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો કેવીટીથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ શરૂઆતી ટ્રેન્ડ છે. કદવાથી જેડીયુના ઉમેદવાર હાલમાં આગળ ચાલી રહ્યા છે. શેખપુરા અને હિલસાથી આરજેડી ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બિહાર શરીફ અને ઢાકાથી ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. દાનપુરથી આરજેડીના ઉમેદવાર આગળ ચાલતા હાલમાં જોવા મળી રહ્યા છે. ફુલવારી શરીફથી જેડીયુના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ભાજપ 70, જેડીયુ 75, એલજેપી 13, એચએમ 3 અને આરએલએમ 1 બેઠક પર હાલમાં આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. જ્યારે કે મહાગઠબંધનમાં આરજેડી 50, કોંગ્રેસ 12, લેફ્ટ 3 અને અધર 1 બેઠક પર આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. જહાનાબાદમાં આરજેડી ઉમેદવાર આગળ, ખુદની બેઠક પર ભાજપના ઉમેદવાર હાલમાં આગળ ચાલી રહ્યા છે. એટલે ડિસ્ટન્સ જે છે તે સતત વધી રહ્યું છે. મહાગઠબંધન અને એનડીએ વચ્ચેનું. એનડીએ હાલમાં 162 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે મહાગઠબંધનની જે બેઠકો છે તે ઘટતી જોવા મળી રહી છે. પહેલા 71 હતી, 70 થઈ, 69 અને હવે 68 બેઠકો પર જે મહાગઠબંધન છે તે આગળ ચાલી રહ્યું છે. લખીસરાયથી ભાજપના વિજયસિંહ પાછળ થયા છે, જે તેઓ થોડા સમય પહેલા આગળ ચાલી રહ્યા હતા. દરભંગાથી ભાજપના સંજય સરાવગી પાછળ ચાલી રહ્યા છે, આગળ ચાલી રહ્યા છે, માફ કરશો. અનંતસિંહ 1593 વોટથી આગળ ચાલી રહ્યા છે. રાધોપુર બેઠકથી તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે. ખુદની બેઠક પર ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કટિહારથી તારાકિશોર પ્રસાદ 1807 વોટથી આગળ ચાલી રહ્યા છે. તો જે આ શરૂઆતી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હાલમાં તો એનડીએ ના જે પક્ષો છે તે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. જમુઈથી ભાજપના શ્રેયસસિંહ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. ફુલવારી શરીફથી જેડીયુના ઉમેદવાર આગળ. હાલના વલણોમાં જેડીયુ સૌથી આગળ છે. પટના સાહિબથી કોંગ્રેસના શશાંત શેખર 2734 મતોથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. જેડીયુ હાલમાં 75 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે ભાજપ 70 બેઠક પર લીડ કરતું હાલમાં જોવા મળી રહ્યું છે. રાજેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતના મુદ્દા લઈને આરજેડી આવ્યું, મુદ્દાની સાથે જે વાયદા કર્યા કે ભાઈ દરેક ઘરમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવશે, પરંતુ આપણે જે શરૂઆતી ટ્રેન્ડ જોઈ રહ્યા છે સીટો ઘટતી જોવા મળી રહી છે આરજેડીની. શું લાગી રહ્યું છે કે આ જે મુદ્દાઓ લઈને આવ્યા, જે વાયદા કર્યા તે જનતાને નથી પચ્યા? વાયદો અને વાસ્તવિકતા બંને વચ્ચે ઘણો ફરક છે. ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો વાયદા કરે, ચૂંટાયા પછી એ વાયદાઓ પોતે ખુદ ભૂલી જતી હોય છે. એટલે હવે આ દરેક એક સમાચાર પર આપણે નજર કરી લઈએ. બિહાર ચૂંટણી પરિણામની અસર શેર બજાર પર જોવા મળી રહી છે. ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. જ્યારે એનડીએની બેઠક વધી રહી છે, એનડીએ લીડ કરતું જોવા મળી રહ્યું છે, ત્યારે સેન્સેક્સમાં 270 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. શેર બજાર પર બિહાર ઇલેક્શનની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ 84,205 પોઈન્ટની સપાટી પર છે. 200 પોઈન્ટ ઉપરનો ઘટાડો સેન્સેક્સમાં. નિફ્ટીમાં 80 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે. તો નિફ્ટી 25,800 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યું છે હાલમાં. બિહારની ચૂંટણી પરિણામની અસર શેર બજાર પર જોવા મળી રહી છે. રાજેન્દ્રભાઈ, આગળના સવાલનો જવાબ આપો તે પહેલા આ પૂછવા માંગીશ કે ભારતીય શેર બજારમાં કડાકો જોવાઈ રહ્યો છે, જે બિહાર ઇલેક્શનના જે રુઝાન આવી રહ્યા છે, ટ્રેન્ડ આવી રહ્યા છે તે જોતા બજારોની આજે આખો દિવસ બજારોની જે સીધી અસર છે એ ચૂંટણીના પરિણામો પર રહેવાની. હજુ વધઘટ થશે. આ તો એક વોટિંગ ગણતરી ચાલે છે, આ ફાઇનલ જજમેન્ટ નથી. એટલે જેમ 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 સમય જશે એમ એમ હજુ પણ કડાકા અને ભડાકા શેર બજારમાં થશે. જી, હવે આગળનો જવાબ આપશો કે જે રીતે વાયદા કરવામાં આવે આરજેડી દ્વારા તે જનતાને નથી પચ્યા. શું લાગી રહ્યું છે કે જે રીતે સીટો ઘટતી જોવા મળી રહી છે આરજેડીની? મેં કહ્યું કે વિશ્વાસ અને વાયદા વચ્ચે અંતર છે. દરેક ચૂંટણીમાં દરેક રાજ્યની જરૂરિયાત પ્રમાણે વાયદા કરવામાં આવે છે, પણ એ પૂરા કેટલા થયા એનો જવાબ પ્રજા પાસે નથી. અને પ્રજા પણ હવે આ વાયદાઓ ઉપર કંઈ મદાર રાખતી નથી. એમને ખબર જ છે કે આ બોલે છે પણ હાલવાના કશું નથી. એટલે દરેક જગ્યાએ
જે ચૂંટણી થાય છે એ તો ચહેરા આધારે થાય છે કે આ તો વિચારધારા આધારે થાય છે અને આ વિચારધારાઓમાં પાછું માર્કેટિંગ जी तो जी लगातार जी ये આપણે दावा भी किया था कि महागठबंधन की जीत होगी, तमाम तरह की बातें भी कही जा रही थी। आरजेडी प्लस कभी कहते हैं कि हम चुनाव में बम्पर जीतेंगे, नतीजे आते देखकर वो कहते हैं कि चुनाव आयोग की गड़बड़ है, ईवीएम की गड़बड़ है, एसआईआर की गड़बड़ है। एसआईआर का क्योंकि आपने जिक्र किया, तो हम मणिकम टैगोर हो या उदित राज हो, 65 नहीं, मैं इन लोगों के बयान को और वक्तव्य को ज़्यादा तरजीह नहीं देता। कांग्रेस पार्टी को अपनी नीतियों में परिवर्तन करना पड़ेगा, वरना यही नतीजे हर बार देखने और सुनने को मिलेंगे। आरजेडी की बात करें तो चाहे नेपाल बना देंगे, श्रीलंका जैसी बात, बांग्लादेश श्री जो एमएलसी हैं आरजेडी के, उनका पड़ोसी देश जो है नेपाल है, और उनको पता होना चाहिए कि सत्ता पक्ष के साथ साथ जो विपक्ष के नेता थे उनके भी घर जलाए गए थे, उनके भी घर लूटे गए थे। जी, श्रेय किसके, वही सवाल मेरा है। कार्यकर्ताओं को श्रेय है, जो पांचों पार्टी के कार्यकर्ताओं ने मेहनत की। चेहरा नीतीश जी का था जो बहुत आकर्षक और मनमोहक था। इस बात को लेकर भी कई बार पहले तो अगर हम मुख्यमंत्री महागठबंधन की तरफ से बात करें तो नहीं क्लियर हो रहा था, फिर बाद में क्लियर हुआ, और फिर नीतीश जी को लेकर भी तमाम चीजें जो नीतीश जी को नेता जनता ने चुन रखा था। ये 2004-05 के चुनाव में उनको जनता ने चुना था, और वो जनता के निर्वाचित नेता हैं और उनके दिलों में हैं। ये इन चुनाव के नतीजों ने साबित किया। और भविष्य का बंगाल पर भी जाहिर है इसको लेकर किस तरह का जो चीजें रहने वाली हैं, इस नतीजे के बाद किस तरह से देखते हैं? बंगाल में भी कड़ा मुकाबला होगा। टीएमसी की वहाँ कई बार से सरकार है, और मुझे उम्मीद है कि एनडीए वहाँ भी अच्छा करे। थैंक यू। તો એનડીએ પ્રવક્તા હતા જેમણે કાર્યકર્તાઓને શ્રેય આપ્યો છે અને સાથે જ કહ્યું છે કે જો મહાગઠબંધન હારે છે તો પછી ઇલેક્શન કમિશન કે ઈવીએમ પર ઠીકરું ફોડવામાં આવશે। રાજેન્દ્રભાઈ, આપને સવાલ છે કે દર વખતે આવું હોય છે કે જ્યારે પણ મહાગઠબંધન હારતું હોય છે કે કોંગ્રેસના જે સાથી પક્ષો હારતા હોય છે ત્યારે પછી છેલ્લે ઠીકરું તે ઈવીએમ અથવા ઇલેક્શન કમિશન પર ફોડવામાં આવતું હોય છે। સાચી વાત, કારણ કે હાર છે ને એ હતાશા છે, એટલે હતાશાને પચાવવી પણ બહુ અઘરી બાબત છે। અને હમણાં કોઈકે કહ્યું કે ભાઈ તમે હાર્યા પછી તમારી નીતિઓ પર સંશોધન કરો કે આપણે ક્યાં ઉણા ઉતર્યા છીએ। પહેલાં 10,000 આપી દીધા, હમણાં હજી આપવાના છે, તો આ પ્રજાને જ વિશ્વાસ નથી, વચનો ઉપર પ્રજાને જ વિશ્વાસ નથી। એટલે જો પહેલેથી આપી દીધા હોત તો આજે પરિણામ કંઈક જુદું હોત। એટલે ભારતીય રાજનીતિનું આ બદલાતું સ્વરૂપ છે। અહીં હવે વચન, વાયદા, આ બધું ગૌણ છે। જો જીતાવો સિકંદર, હજુ ઘણું બધું થશે। કારણ કે જનસુરાજની તો જે આપણે વાતો સાંભળતા હતા સોશિયલ મીડિયા ઉપર કે ભાઈ ગુજરાત લોબી અત્યારે હાલ આખા દેશને જો ખટકતી હોય તો ગુજરાત લોબી ખટકે છે। મહારાષ્ટ્રમાં પણ તમે જુઓ તો એવી અફવા ફેલાવી છે ભાષાના મુદ્દા ઉપર કે પછી વિકાસના મુદ્દા ઉપર કે આ બંને જણા નરેન્દ્ર મોદી અને અમિત શાહ બધું ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે। એવું બિહારમાં પણ મોટા ભાગે ચાલ્યું કે ભાઈ એ ગુજરાત લોબી को खत्म करो, गुजरात लॉबी को ये करो। એટલે વિકાસશીલ પ્રજા માટે આ ત્રીજો દેશ છે અને એનો રાજકીય ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા બંને મુરબ્બીઓને સારી રીતે આવડે છે અને આવું બીજી પાર્ટીઓએ પણ શીખવું જોઈએ કે ભાઈ વિષયનો માર્કેટિંગ કેવી રીતે થાય। માત્ર તમે ચર્ચાઓ કરો, શિબિરો કરો। રાહુલ ગાંધી એ વચ્ચે જયપુરની અંદર એક થયેલી એમની ડિબેટ, એમાં કહેલું કે દરેક નાનામાં નાનો માણસ પણ પોતાનું સજેશન આપે। એ સજેશન આપ્યા પણ પછી કશું થતું નથી। વાત સાચી છે ભાઈ, ગાંધીવાદી માર્ગે ગાંધીજીએ સ્થાપેલી આ પાર્ટી, ગાંધીના માર્ગે ચાલવું, પણ પેલો સાપ જે છે એ કરડે નહીં અને જો પછી લોકો રબરનો સમજીને એને ગળે પહેરવાનું ચાલુ કરી દે। એટલે નાની નાની પાર્ટીઓને ખતમ કરવાની, ત્યાં પોતાનું સામ્રાજ્ય મોટું કરવાનું। આ इंदिरा गांधी वो लोग देखे कि कहाँ गड़बड़ी हो रही है। हर तरह से चुनाव आयोग बिहार का, हिंदुस्तान का बहुत एकदम स्वच्छ कार्य कर रही है। और हम समझते हैं कि इतना बड़ा देश में जहाँ करीब करीब 80 करोड़ 82 करोड़ वोटर्स हैं, वहाँ वोट कराना बहुत मुश्किल होता है और विभिन्न तरह के लोग होते हैं। वहाँ सक्सेसफुली वो वोट कराया है और हम समझते हैं कि इसके लिए जितना भी प्रशंसा किया जाए चुनाव आयोग का वो कम होगा। नेपाल जैसा स्थिति हो जाएगा। वो यही तो जो अपना जंगल राज का अपना प्रवृत्ति दिखला रहे थे, तो अच्छा हुआ है, FIR हुआ है, सुनते हैं कानूनी कार्रवाई होगी उन पर।
जो इस तरह का बात बोलेगा या इस तरह की कार्रवाई में लीन होगा या कोई ऐसा वातावरण पैदा करेगा, ये बिहार है, गौतम बुद्ध की धरती है, अशोक की धरती है। आपकी पार्टी हो गई सर नई सरकार अगर अब भूमिका अभी तो आना बाकी है। हम तो सोच रहे हैं कि 6 सीट जीतेंगे, लेकिन अभी जो रुझान दे रहा है 3, 4, 5, 3, 4, 5 आ रहा है। भूमिका क्या है, हम लोग तो आंख मूंद करके एनडीए को साथ देने वाले में से हैं, और ख़ास करके नीतीश कुमार का नेतृत्व को हम शुरू से ही कहा है कि उनके नेतृत्व में ही मुख्यमंत्री बने, लोग सरकार चले, अच्छा है। તો ફરી એકવાર એનડીએના સાથી પક્ષ છે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પરાગભાઈ, જો હાર્યા તો પછી ઠીકરું કોની પર ફોડવાના છો? હારિયાનું ઠીકરું ફોડવાનો અહીંયા વાત જ નથી. અમે તો આ જ્યારે ઇલેક્શન શરૂ થયું અને 64 લાખ વોટ ડિલીટ થયા ત્યારથી જ અમે તો આ વાત કહી રહ્યા છે કે આ જે પોકેટ્સના જે મતના જથ્થામાંથી આ વોટ ડિલીટ કરવામાં આવ્યા છે, જે ગરીબો હતા, જે સામાન્ય પાર્ટી આરજેડી કે કોંગ્રેસની વોટ બેંક હતી, એનાથી જ ટોટલ વોટમાંથી 10% વોટ, 64 લાખ વોટ એટલે 10% એટલે જેટલો તમે વોટ સબૂત થયો સાથે ને. પણ બતાવ્યું તો પણ લોકોએ વિશ્વાસ ના કર્યો? હા, પણ હવે જેના વોટ ડિલીટ થઈ ગયા તો વોટ આપી શકવાના નથી ને, તમે સમજો. અને પછી ઉપરથી તમે 10-10 હજાર રૂપિયા બહેનોના ખાતાની અંદર નાખી દીધા છે. મીડિયાનો જે એક પ્રચાર છે, જે રીતે છેલ્લા 20 વર્ષમાં એની પહેલાં જંગલ રાજ હતું, જંગલ રાજ હતું, એમના છેલ્લું આ 2005 પછીનું રાક્ષસ રાજ્ય કોઈને દેખાયું નહીં. એટલે 3 થી 4 ફેક્ટર કામ કરતા હોય છે. એક તો ભારતીય જનતા પાર્ટી જોડે પૈસા વાપરવા માટે પુષ્કળ છે. જ્યાં કોંગ્રેસ પાર્ટી કે અન્ય સ્થાનિક પાર્ટી 100 રૂપિયા વાપરતી હોય, એ લોકો 10,000 રૂપિયા વાપરી શકે એટલી એમની તાકાત છે. પૈસાની એક તાકાત છે. સંસ્થાઓ ટોટલી સરકારી મશીનરી એમની જોડે છે, એ ચાહે ગુજરાત હોય ચાહે કોઈ પણ સ્ટેટ હોય. ત્રીજું કે મીડિયા, અમુક રાષ્ટ્રીય મીડિયાઓ, બધી મીડિયાની વાત નથી કરતું, જે રાષ્ટ્રીય મીડિયાઓ છે કે જે સરકારનો જ એજન્ડા ચલાવતી હોય છે. ખાસ કરીને ધાર્મિક ધ્રુવીકરણની વાત કરો તમે, બટેગે તો કટેગે. તમે ઇલેક્શનની અંદર છેલ્લા કેટલા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ચાહે પ્રધાનમંત્રી હોય, ચાહે યુપીના એમના સીએમ હોય, ચાહે હેમંતા સર્વા વિશ્વા હોય, તો એ મુદ્દાની વાત ઓછી કરે છે, એ ધ્રુવીકરણની વાત વધારે કરે છે. કસે કટ્ટા, કસે બનાલી, આ પ્રકારની ભાષા. સવાલ એ થાય છે કે પહેલા પણ જ્યારે આની પહેલા ઇલેક્શન હતું ત્યારે 5 લાખ નોકરીઓ પણ તમે આપી છે ને, તમે લોકોએ તમારા જે ગઠબંધન છે તેમણે આપી છે, તેના પર બી લોકોએ વિશ્વાસ ના કર્યો, જંગલ રાજ ઉપર કરી લીધો. હવે વિશ્વાસ નથી કર્યો કે વિશ્વાસને ચોરાવવામાં આવ્યો છે, એ તો નક્કી કરવું રહ્યું ને. વિશ્વાસ જો 5 લાખ નોકરીઓ પહેલાં આપી હોય અને દરેક ઘરમાં નોકરીઓ આપવાની, દરેક ઘરની વાત આઈ થિંક હું માનું છું કે આરજેડીના સુપ્રીમોએ ખોટી કરી. દરેક ઘરમાંથી એક સરકારી નોકરી ના હોય, દરેક ઘરમાંથી નોકરી હોય. તમે એ પ્રકારના બિઝનેસ તમે લાવો, ત્યાં ધંધા રોજગાર ઊભા કરો બિહારમાંથી, એનાથી રોજગારીનું સર્જન થાય એટલે દરેક ઘરમાંથી નોકરી મળે. અને દરેક ઘરમાંથી એક સરકારી નોકરી તો શક્ય જ નથી. તેજસ્વી યાદવે એનું જો આ નિવેદન હતું કદાચ ખોટું હોય, પરંતુ જે 20 વર્ષની અંદર તમે જુઓ તો સરકાર હવે બીજા 5 વર્ષ ચાલશે કદાચ, તો આ 20 વર્ષનો એનો પોતાનો ગ્રોથ કયો આ સ્ટેટનો. પલાયનવાદ સૌથી મોટો મુદ્દો હતો. દરેક ચેનલોવાળાએ જન સુરાજના પ્રશાંત કિશોરનો ઇન્ટરવ્યૂ લીધેલો અને એના જે મુદ્દા હતા, આઈ થિંક એ મુદ્દા સૌથી સારામાં સારા હતા. અને અમને બાકીની પાર્ટીઓને પણ એમ જ હતું કે પ્રશાંત કિશોરના વોટ કપાશે તો એ ભારતીય જનતા પાર્ટીના એ સવર્ણ વોટ કપાશે અને એનો લાભ બીજા બધાને મળશે. પરંતુ અત્યારે જે પ્રકારના આંકડા આપણે જોઈ રહ્યા છે, એ મને એવું લાગે છે કે છેલ્લે જે 90% લોકો આ રાજ્યની અંદર પછાત છે, એમને મહિલાઓના ખાતામાં જે 10,000 રૂપિયા નાખવામાં આવ્યા છે, અને એ સૌથી વધારે કામ કરી રહ્યું છે. જી રાજેન્દ્રભાઈ, પ્રશાંત કિશોરની વાત નીકળી છે ત્યારે તેમના પક્ષને જોતા અને હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જોતા આપને શું લાગી રહ્યું છે? કોને ફાયદો અને કોને નુકસાન લાગી રહ્યું છે? પ્રશાંત કિશોર જે પ્રમાણે વાત કરતા હતા એ પ્રમાણે નિપજ્યા નથી. ભાઈએ હમણાં કહ્યું ને, તો તમે જો મુસ્લિમ બેઠકો પર બીજેપીના ઉમેદવારો જીતે છે. એટલે એમને પ્રશાંત કિશોરે સૌથી વધારે જો ટિકિટ આપી હોય તો મુસ્લિમ લોકોને પણ આપી છે. હા, એ ટિકિટ આપી એ 2 નંબરની વાત છે, પણ અત્યારે હાલ જે પરિણામો આવે છે
કે ભાઈ આટલા વર્ષનું શાસન અને બીજેપી તો છે જ નહીં, તો મુસ્લિમ બેઠકો ઉપર તમે જુઓ બીજેપીના ઉમેદવારો જીતે છે, માજી મંત્રી અગાઉની સરકારના મંત્રીઓ પણ જીતી રહ્યા છે. એટલે જે જનસુરાજના પ્રશાંત કિશોરે વાત કરી હતી ને એ મીડિયા પૂરતી સારી લાગી, પણ મતપેટીમાં એટલી ગાજી નથી હજુ સુધી. કદાચ બપોર પછી કંઈક ચમત્કાર થાય, પણ હાલ આવકારો નથી. દરેક જગ્યાએ તેમને ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા અને પછી એવું પણ રાજકારણ છોડી દેવાની વાત કરી. હા, એવી વાત કરી હતી. તો શું લાગી રહ્યું છે આપને? ના, મને તો ડાઉટ છે, કારણ કે પ્રજા હજુ સજ્જ નથી નવી પોલિટિકલ પરિસ્થિતિને સ્વીકારવા માટે. બિહારની પ્રજા સજ્જ નથી. આ બધી જે વાતો આપણે થાય છે વોટ ચોરીની ને બધી, તો બિહારની જનતાને પણ આમાં દેખાડવું પડે ને કે ભાઈ ખોટા માણસો છે, આ ચોર છે, આમને હાંકી કાઢો. તમે પોસ્ટરો ઉપર અને સોશિયલ મીડિયા ઉપર જે યુદ્ધ ચાલે છે એવું યુદ્ધ મતપેટીમાં થતું નથી, અને એને કારણે ક્યાં તો મતપેટીમાં થવા દીધું નથી, જે કોઈ હોય તે, પણ સરવાળે પ્રજા જ આમાં નિર્ણાયક છે અને પ્રજાનો જ આ નિર્ણય છે એમ માનવું પડે. દરેક હારેલા જુદું બોલશે, જીતેલા જુદું બોલશે, એ બધું બોલવું પડે, પણ સરવાળે બિહારની પ્રજા જે વાતો આપણે સાંભળીએ છીએ ગુજરાતમાં કે બીજા રાજ્યોમાં બેઠા બેઠા, એ એને એક્સેપ્ટ નથી કરતી. એ હાલના રુઝાન કહી રહ્યા છે. જી, રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ હાલમાં જ આપણી સાથે જોડાયા છે. વાસુદેવભાઈ, જે રીતનો શરૂઆતી ટ્રેન્ડ ચાલી રહ્યો છે, શું લાગી રહ્યું છે આપને કે જે એક્ઝિટ પોલ હતા તે સાચા સાબિત થઈ રહ્યા છે અહીંયા? કારણ કે બિહારમાં જો આગળ આપણે વાત કરીએ ઇલેક્શનની, તો એક્ઝિટ પોલ જ્યારે પણ આવ્યા તે ખોટા સાબિત થયા હતા, પરંતુ આ જે ચિત્ર છે શું લાગી રહ્યું છે આપને? ચિત્રમાં તો એવું છે કે હું ઘણા સમયથી છેલ્લા 4-5 વર્ષથી તો કહેતો જ આવ્યો છું કે ચૂંટણીમાં કોણ ધારાસભ્ય બનશે, સંસદ સભ્ય બનશે, ચૂંટણી પંચના આયુક્ત નક્કી કરે છે. એટલે જે વોટ ચોરી જે થઈ રહી છે એને રોકવામાં વિપક્ષ નિષ્ફળ રહ્યો છે. એટલે વિપક્ષે જો ખરેખર લોકશાહીમાં માનતો હોય તો એને બાકીના બધા કામો બાજુમાં મૂકી અને ચૂંટણી ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ થાય એના માટે ચુનાવ આયુક્તની જે પ્રમાણે નિમણૂકનો કાયદો બનાવ્યો વર્તમાન સરકારે, જેવી રીતે ચુનાવ આયુક્તને કાંઈક એની ઉપર કેસ ના ચાલી શકાય એવા પ્રકારનો જે કાયદો બન્યો, આ બધું એને હટાવવા લડવું પડે. જે દિવસે ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ઇલેક્શન થશે એ દિવસે આ પ્રજાને કંઈક આવી શકીએ. અત્યારે બિહારની પ્રજાને આપણે શું કહેવાનું? ગ્રાઉન્ડ રિયાલિટીમાં જેટલા પણ પત્રકારો, જેટલા પણ બાકીના વિશ્લેષકો આ ફરે છે, બધા સ્વીપની વાતો કરતા હતા ઇન્ડિયા ગઠબંધન તરફ અને નીકળી રહ્યું છે એનડીએ તરફ. તો મેદાન ઉપર ફરવાવાળા, કામ કરવાવાળા ને કાંઈ ખબર તો પડતી છે ને. એટલે મૂળભૂત રીતે આ દેશમાંની લોકશાહી બચાવી હશે તો ચૂંટણીઓ જે છે એના માટે લેવલ જે પ્લેઇંગ ગ્રાઉન્ડની જે વાત થાય છે એ પ્રમાણે એ જે વાત થાય છે લેવલ ગ્રાઉન્ડ આપવાની, જે પ્લેઇંગ ગ્રાઉન્ડની વાત થાય છે એ પ્રમાણે જ્યાં સુધી ચૂંટણી પંચ છે, સત્તા પક્ષ વિપક્ષ બધાને લેવલ ગ્રાઉન્ડ ના આપી શકે ત્યાં સુધી ચૂંટણીના વિશ્લેષણ કરવાનું મને તો કંઈ બહુ ઈચ્છા થતી નથી. આ તો આવીએ છીએ ને જઈએ છીએ ને બોલાવે છે. બાકી જ્યાં ચૂંટણી પંચ જ નક્કી, એમ્પાયર જ નક્કી કરવાનો હોય કે કોણ આઉટ છે ને કોણ આઉટ નથી, કોને હજુ આઉટ થયો તો રમાડવાનો છે, ત્યાં પ્રજા શું કરવાની હતી બિચારી. એટલે પ્રજા અત્યારે પ્રજાનો વાંક કાઢતા હોય એની સામે મારો સખત વિરોધ છે. પ્રજાએ તો એનો મત નાખ્યો જ છે, પણ મત નાખ્યા પછી ક્યાં જાય છે કોને ખબર પડે છે? દુનિયાભરના દેશોએ જ્યારે ઈવીએમ બંધ કર્યું છે, દુનિયાભરના દેશોમાં તમે લાખો વોટ ડુપ્લિકેટ છે, એના હસબન્ડના નામ ચૂંટણી પંચ આયુક્ત એવું લખેલું આવે છે. આ બધું પેપર ઉપર, બોર્ડ ઉપર બતાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ ચૂંટણી પંચના એક રૂવાણું એનું ફરકતું નથી, એને સહેજ પણ પેલું થતું નથી. એટલે કુલ મળીને આજે પ્રક્રિયા થઈ રહી છે. હવે વિપક્ષોએ બાકી બધું બાજુમાં મૂકવાની જરૂર છે. હું તો 5-7 વર્ષ પહેલા કરતો હતો. જે દિવસે એમની રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વિપક્ષની સરકાર ના આવી અને બીજેપી આવી, એ દિવસે મેં એમને કીધું હતું કે બધું માંડી વાળો. તેમ છતાં હરિયાણાની ગુમાવી, મહારાષ્ટ્રની ગુમાવી, આ પણ ગુમાવશે. જ્યાં સુધી ચૂંટણી ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ નહીં થાય ત્યાં સુધી ક્યારેય વર્તમાનમાં જે લોકો સરકાર બનાવે છે એ હટવાના નથી. કારણ શું કે એમ્પાયર એમનો છે. જી પરાગભાઈ, શું ખરેખર શીખ લો છો તમે લોકો? કારણ કે આટલી હાર જે વાસુદેવભાઈએ વાત કરી, એમની વાતને થોડુંક એમાં હું ઇલેબોરેટ કરીશ કે લોકસભાની અંદર જ્યારે ખુદ યુપીની અંદર જ્યાં રામ મંદિર બન્યું એ સીટ પણ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. પછી 2023ની અંદર
કાયદાના જોરે ઉપર સીટોમાં ઉપર આંકડાના ઉપર ને નીચે આંકડાના જોરે 2023ની અંદર કાયદો લાવવામાં આવ્યો કે ભાઈ મુખ્ય ચૂંટણી કમિશનની જે નિમણૂક કરવામાં આવે એની અંદર એક CGIનું જે પદ હતું એ પદને કાઢી અને એક પ્રધાનમંત્રી પોતે એક બીજા એમના પોતાના ખાતામાંથી એક નક્કી કરે અને એક વિરોધ પક્ષનો નેતા. તમે આ એટલા માટે કર્યું કે તમે તમારી રીતે SIR કરી શકો. ત્યાર પછી જ આ SIRની પ્રક્રિયાઓ વોટ ડિલિશનની ને બધી ત્યાંના જે તે રાજ્યો એમાં હરિયાણા આવી ગયું, મહારાષ્ટ્ર આવી ગયું, એ રાજ્યોમાં ચાલુ થઈ અને ત્યાર પછી આ પ્રકારના આપણે ફરી એક વખત જે લોકસભાના ઇલેક્શન પહેલાં આપણે જે પ્રકારના રિઝલ્ટ જોતા હતા એવા ફરી ચાલુ થયા છે. એટલે વાસુદેવભાઈની વાત સાચી છે કે ફ્રી અને ફેર ઇલેક્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ પ્રક્રિયા, પરંતુ અમે કોંગ્રેસ પાર્ટી એક રાજકીય પાર્ટી છે આખા, અને એમાં રાષ્ટ્રીય પાર્ટી છે, આટલા વર્ષ જૂની પાર્ટી છે, આટલા વર્ષ અંગ્રેજો સામે લડ્યા, થોડાક વર્ષ અમે ભારતીય જનતા પાર્ટી સામે વધારે લડીશું. અમને બધાને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વજો હતા એ અંગ્રેજો જોડે જ રહેતા હતા પહેલાં, એમની જે જોડેથી જે શીખેલા જે ડિવિઝનની જે રાજનીતિ જે અત્યારે કરી રહી છે. પણ जो प्रतीक हैं जेल और बेल के, भ्रष्टाचार के, जंगल राज के, लूट खसोट के, अपहरण के, हत्या के, और बिहार की जनता अमन चैन शांति के लिए वोट दिया है, न्याय के साथ विकास के लिए वोट दिया है. और इधर नेतृत्व है नीतीश कुमार, नरेंद्र मोदी. भले युवा ने नहीं देखा वो काल, लेकिन उनके बुजुर्गों ने तो देखा है और ये जीत उसी की है. जी तो सर महिलाओं का हमने देखा है कि किस तरह से महिलाओं ने बढ़ चढ़ के वोटिंग करी है, बिहार में देखने को मिला है. आपको मैं कहूं, लालू यादव अपने को गरीबों का मसीहा किया, लेकिन मसीहा अपने परिवार का बना. नीतीश कुमार ने महिलाओं की सशक्तिकरण की, नरेंद्र मोदी जी ने लाखपति दीदी का कॉन्सेप्ट दिया गरीबों की महिलाओं को सशक्तिकरण के लिए. तो महिला क्या वोट देगी लूट खसोट वालों को? महिला ने नरेंद्र मोदी और नीतीश कुमार पे भरोसा किया, लाखपति दीदी बनने का एक उनको अवसर दिया है. इसकी जीत भी कह सकते हैं. लेकिन ये बिहार की जीत हमारी है. बंगाल वाली दीदी अगली बारी बंगाल की है, क्योंकि वहां भी रोहिंग्या बांग्लादेशी घुसपैठियों को निकालना है, अराजकता की सरकार को हटाना है. सर लेकिन कांग्रेस के लीडर्स हैं वो अभी से कह रहे हैं कि आपने पहले ही वोट इतने काट लिए हैं और उसके बाद अगर आप ये जीत कहेंगे तो ये जीत SIR की होगी, इलेक्शन कमीशन की होगी, बीजेपी या एनडीए की नहीं होगी. अगर वो जीत जाए हिमाचल और तेलंगाना तो राहुल गांधी की जीत, अब महाराष्ट्र, हरियाणा और बिहार हार जाए तो ईवीएम की होगी. ये किसको मूर्ख अपनी हार स्वीकारे. उनको इनके सामने कुछ बोलने का था, केवल नीतीश कुमार, नरेंद्र मोदी को गाली के सिवा तो इनके पास कोई चीज ही नहीं था. सर लेकिन आपने बंगाल की बात करी, बंगाल में तो ममता बनर्जी कह रही है ना तो मैं SIR होने दूंगी और ना ही मैं जिस तरह से वोट चोरी इन्होंने बिहार में करी बंगाल में. अगर हिम्मत है, इतना कॉन्फिडेंस है, चुनाव के 3 महीना पहले अपने को गुंडागर्दी से हटा ले सरकार से. सरकार मतलब गुंडागर्दी उनकी होती है, सरकारी तंत्र की गुंडागर्दी और बांग्लादेशियों की गुंडागर्दी. उसके बाद उनको पता चल जाएगा, जनता बता देगी. તો ગિરિરાજસિંહ જેઓ એનડીએ માટે કહી રહ્યા છે કે હવે બંગાળનો વારો છે અને ત્યાંથી પણ જે ઘુસપેટિયા છે તેને નીકાળવાની તેમણે વાત કરી. પરાગભાઈ તમે કન્ટિન્યુ કરી શકો છો, તમે કઈ કહી રહ્યા છો? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2023 પછી જે કાયદો બનાવવામાં આવ્યો છે અને એમાં જે રીતે વોટ કપાઈ રહ્યા, એટલે બિહારમાં 64 લાખ જેટલા વોટ કપાઈ ગયા, એમાંથી 22 લાખ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા જે જીવતા છે. અને કદાચ એ જ વસ્તુ એ લોકોએ કીધું ને ઘૂસપેઠિયા પહેલાં છત્તીસગઢમાં હતા, જ્યાં જ્યાં પણ ઇલેક્શન આવે ત્યાં ત્યાં ઘૂસપેઠિયા જાય છે. અને આ પ્રકારે વોટ કાપવાની જે નીતિ છે એ લોકસભાના ઇલેક્શન પછી એમને થયું કે જો આપણે
ફરીથી રાજ ટકી રહેવું હશે તો કંઈક કરવું પડતું હશે, એટલે એમણે ઇલેક્શન કમિશનને પોતાના બાનમાં લીધું છે. પરંતુ મમતા બેનર્જી છે ત્યાં એમણે અત્યારથી કીધું છે કે આવું કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરશે તો એ લોકો સાંખી લેવામાં નહીં આવે. હવે સાંખી લેવામાં નહીં આવે એ કયા સેન્સમાં છે તો આવનારો વખત જ બતાવશે. પરંતુ અત્યારે ગુજરાતમાં જે SIR ચાલી રહ્યું છે એમાં અમે શરૂઆતના 1-2 દિવસમાં ફીલ કરેલું, તમારી પહેલાંના એન્કરમાં બી કીધેલું એવા કે સ્ટાર્ટિંગમાં અમે લોકોએ દરેક BLO જે છે બૂથના BLO જોડે પાર્ટીએ પોતાનો BLA2 નિમેલો છે અને BLA1 નિમેલો છે. BLA1 એટલે આખા વિધાનસભાનો અને BLA2 એટલે દરેક બૂથને રિપ્રેઝન્ટ કરતો કોંગ્રેસનો કાર્યકર્તા. એણે એ BLOને ફોન કરીને કહેવાનું છે. પહેલાં સ્ટાર્ટિંગમાં 1-2 દિવસમાં એવું પકડાયું કે આખા ફોર્મના થપ્પા જે ચેરમેન સેક્રેટરી હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય એને આપી દેવામાં આવ્યા હોય. પછી આ બધું અમે થોડોક વિરોધ કર્યો, ખખડાયા, થોડાક છેક ઉપર સુધી વાત ગઈ, એટલે હવે BLO ઘરે જઈને ફોર્મ આપે છે. ફોર્મ 3 વખત જવાનું છે BLO. જો આ જ પ્રક્રિયા, આ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા તમે બિહાર ઇલેક્શનમાં કરી, પહેલાં તો એ વાત કરો. તમે પૂછો એમના ગિરિરાજસિંહ નેતા જે ભૂમિહારો છે ત્યાં 80% જે ત્યાં 10% અને 90%ની રાહુલ ગાંધી વાત કરે છે. આ 10% ભૂમિહારો બિહારની અંદર 90% પ્રજા પર રાજ કરે છે અને 90% પ્રજા જે છે એ એમના બોલથી આગળ પાછળ જાય તો એમને ઘણું બધું સહન કરવાનું આવે છે. તો આ પ્રકારની તો દશા છે બિહારની અંદર. છતાં પણ કોંગ્રેસ અને RJD જે પ્રકારે ત્યાં લડી રહી છે એ પ્રશંસાને પાત્ર છે કે આટલી બધી વિપરીત પરિસ્થિતિમાં જ્યાં સરકારી સંસ્થાઓ આપણી જોડે નથી, જ્યાં પૈસા એટલા આપણી જોડે નથી, જ્યાં સરકારી મશીનરી આપણી જોડે નથી, સિસ્ટમમાં અળગ છે, છતાં પણ અમે લડી રહ્યા છીએ. તો એ પણ એક પ્રશંસાને પાત્ર છે. અને આવનારા દિવસોની અંદર બીજા સ્ટેટના લોકોએ પણ વિચારવું પડશે કે દેશ કઈ તરફ જઈ રહ્યો છે. આપણે નરેન્દ્ર મોદી સાહેબને વ્લાદિમીર પુતિન બનાવવા માગીએ છીએ કે આપણે દેશને અમેરિકા બનાવવા માગીએ છીએ? આપણે લોકશાહી આ દેશની અંદર સ્થાપિત કરવા, કાયમ રાખવા માગીએ છીએ કે પછી આપણે ડિક્ટેટરશીપ તરફ જવા માગીએ છીએ? બંધારણ જે છે એ દેશનું બંધારણ આ રીતે ખતમ થઈ જશે. લોકસભા વખતે પણ કોંગ્રેસ પાર્ટી અને બીજી અન્ય ગઠબંધનવાળી પાર્ટીઓએ ચારે તરફ આ જ પ્રચાર કરેલો અને ફરી એક વખત સરકારી સંસ્થાઓને પોતાના બાનમાં લઈને ભારતીય જનતા પાર્ટીએ બંધારણને ખતમ કરવા માટેની આ પેરવી ચાલુ કરી છે. એટલે પ્રજાએ સમજવાની જરૂર છે. જી વાસુદેવભાઈ, જે રીતે ગિરિરાજસિંહે કહ્યું, સાથે જ દર વખતે જ્યારે પણ હાર થાય તો ઠીકરું હંમેશા EVM કે પછી ઇલેક્શન કમિશન પર ફોડવું કેટલું યોગ્ય છે? ઠીકરાનો સવાલ નથી બેન. તમે મતદાર યાદીઓ જુઓ, બિહારની જ મતદાર યાદીઓ છે, એમાં ડુપ્લિકેટ વોટ કેટલા છે? ડુપ્લિકેટ વોટ જ્યાં પકડાય ત્યાં BLO ને 6 વર્ષની સજા કરો. તમે એક પણ ડુપ્લિકેટ વોટ નહીં આવે. એના પતિના નામમાં નામો લખે ઇલેક્શન અથવા ચૂંટણી પંચ આયુક્ત, આવા નામો લખે છે. સરનામામાં શૂન્ય નામ હોય છે. એટલે એ જે BLO જે ઘર, એક જ ઘરમાં 200 વોટ હોય છે, એક ઘરમાં 250 વોટ હોય છે, 100 વોટ હોય છે, એને 2 રૂમ રસોડાનું મકાન હોય છે. તો જે BLO ગડબડ કરી રહ્યા છે એને 10 વર્ષની, હું તો 6 ની 10 વર્ષની સજા કરો. કે જે BLO ભૂલ પકડાશે અને ખરેખર એ ભૂલ જો વાહે, જેને કહેવાય ને કે જેને કહેવાય કે માફ કરી શકાય એવી ના હોય. હવે એક જ ઘર ડુપ્લિકેટ વોટ જ્યાં પકડાય તો શું થાય? તો જે કંઈ હોય વિધાનસભાનો હોય તો વિધાનસભાનો, બૂથનો હોય તો બૂથનો, જે હોય. તો આ જે પરિસ્થિતિ છે કે ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ઇલેક્શનની હું વાત કરું છું. મને કોઈ પોલિટિકલ પાર્ટીમાં કોઈ રસ નથી. ઇલેક્શન કમિશન જ્યારે પોતે ગડબડ કરી રહ્યું છે તો એની સામે દેશમાં લડાઈ કરવાની જરૂર છે અને જરૂર પડે તો બહિષ્કાર કરવાની જરૂર છે. દુનિયાભરના લોકો એક સહેજ, આમાં તો શું છે કે તમે ચૂંટણી પંચની જે કામગીરી છે ને એ કામગીરી સાચી જ હોય તો પણ લોકોનો વિશ્વાસ ના હોય તો એને બદલવી જોઈએ, આવું બંધારણ કહે છે. એટલે વિશ્વસનીય હોવું જોઈએ. જે ચૂંટણી પંચ સામે છેલ્લા 20 વર્ષથી હું જે સાંભળી રહ્યો છું, બોલી રહ્યો છું, બરાબર, એ જે વિરોધ થઈ રહ્યો છે ને તેમ છતાં એનું હેજ ગાડું ચાલ્યા કરે છે. એનો અર્થ એવો થયો કે ચૂંટણી પંચના આયુક્ત જે છે એ ગડબડથી બને છે, ગડબડથી ચૂંટણીઓ કરાવે છે અને જેને જીતાડો હોય એને જીતાડે છે. અને જે કંઈ આમાં આપલે થઈ રહી છે આમાં પ્રજાનો વાંક કાઢવાની જરૂર નથી. પહેલા પણ મેં કીધું પ્રજા કરીને કરીશું. પણ એમ નહીં, પણ જે અમુક રાજ્યો છે કે જ્યાં જીત મેળવી છે ત્યાંનું શું? આમાં એવું છે બેન, આમાં એવું છે કે ચૂંટણી પંચનો ક્યાંક પનો ટૂંકો પડે થાય છે. શું તમને કહું,
આમાં એવું હોય છે કે સીટની જ્યારે ગણતરીઓ થતી હોય ને ત્યારે કે ભાઈ આ સીટ આપણે 10,000 મત નાખીશું અથવા તો આમ કરીશું તો આપણે જીતી જઈશું, એ 10ના 20 થઈ જાય તો શું થાય? એટલે એમની જ્યારે ગણતરી ખોટી પડે છે ત્યારે જ હારે છે. લોકસભામાં જે 70 સીટો ઉપર જે બોગસ મતદાન એટલે યાદીઓમાં જે મતદાન જે થયા છે 70 કે 79 સીટ જે છે એમાં તમે હિસાબ કરો તમને તરત ખબર પડી જાય. જ્યાં લાખ વોટ છે ડુપ્લિકેટ થયા કે આ થયા કે તે થયા, અહીંયા એટલા મતથી જ હાર જીત છે બધી જગ્યાએ તમે જોતો. એટલે જે પ્રમાણે મતદાર યાદીઓમાં જે ગડબડો થઈ છે એ ગડબડો જ આપણે ગણતરીમાં લો તો પણ 70-80 સીટ છે એ જેને ચૂંટણી પંચે જીતાડ્યા છે હારવાની કગાર ઉપર છે. એટલે આ આખી જે પ્રક્રિયા છે એમાં કોઈ એમ કે ઠીકરું ફોડવાનું, ઠીકરી ફોડવાની વાત જ નથી. ફ્રી ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ નથી થતી. એ તો पर या ज्ञानेश कुमार गुप्ता ही भारी पड़ेंगे, देखते हैं, इंतजार कर रहे हैं। सर कहाँ कमी लगता है रह गई है? अब इसके बाद क्या बचता है? जब मैंने ये एक लाइन बोली तो इसमें मैं बिहार की जनता को तो कम नहीं आंक सकता. उन्होंने पूरा हिम्मत दिखाई है, SIR के बावजूद दिखाई है, वोट चोरी के बावजूद दिखाई है. अब आने वाले घंटों में देखते हैं कि ज्ञानेश कुमार गुप्ता कितने इफेक्टिव हैं. The BJP is saying that this is just an excuse which the Congress party is making. And I'm not even talking about any party right now. The contest is directly between the Election Commission of India and the people of Bihar. And let's see who wins. Sir, in fact, they are also blaming the Congress party, stating that... As I said, I'm not even talking about parties. I'm talking about a direct, straight contest between Gyanesh Kumar Gupta and the people of Bihar. कम से कम इंतज़ार करना चाहिए, असली परिणाम तभी पता चलेगा. लेकिन सर एक मोटी पिक्चर ये भी है, कांग्रेस के प्रदर्शन की बात कर रहा हूँ. कांग्रेस तकरीबन 60 से ज़्यादा सीटों पर, 61 सीटों पर कैंडिडेट उतारे, कुछ विड्रॉ कर लिए, 58 कई सीटों पर फ्रेंडली फाइट हो गई. और आज नतीजा ये है कि दहाई का जो है जो आंकड़ा है वो भी आप लोग नहीं कहीं पार करते दिख रहे. जहाँ पे भी आप अगर लीड भी ले रखी है तो कुछ ही ज़्यादा वोटों से ज़्यादा लीड नहीं है. तो कांग्रेस के प्रदर्शन को किस तरीके से देखते हैं कि कहाँ आप लोगों को चूक हो गई कि लोकसभा के अंदर आप लोग इतने प्रदर्शन ठीक करते हैं, आरजेडी से भी अच्छा प्रदर्शन आप लोगों का लोकसभा में रहता है और 1.5 साल के अंदर स्थिति ये हो जाती है कि कैंडिडेट उतने ही कैंडिडेट जितने आप जीत के आ रहे हैं उससे कुछ आसपास ही नंबर पे सिर्फ आप एलजेपी से भी पीछे हैं. नहीं, बात तो सही है किसी हद तक, क्योंकि अभी तक तो जो रुझान जो बता रहा है वो ठीक नहीं है कांग्रेस के लिए ख़ास तौर पर. और कांग्रेस का परफॉर्मेंस पिछली बार भी बहुत ख़राब हुआ था और उम्मीद से भी बदतर हुआ था. और इस बार भी जो अभी तक जो रुझान है वो अच्छा नहीं है कांग्रेस के लिए. और मैं समझता हूँ कि कांग्रेस पार्टी को इस पर चिंतन करना चाहिए, इस पर पूरी तरह से अध्ययन करने की आवश्यकता है. सर आपसे मैं गंभीरता से सवाल पूछना चाह रहा हूँ. ये चिंतन और आप चिंतन की और सोचने की बात कर रहे हैं, कब ये चीज़ें होंगी? क्योंकि चुनाव में बहुत मैस जो है वो दिखाई दिया कि फ्रेंडली फाइट जो है इस तरीके की चीज़ें देखने को मिली. यहाँ चूक आप मानते हैं कि हुई है इस तरीके से सीट्स के एलोकेशन में, आपसी तालमेल में, कार्यकर्ताओं का कई बार ये सामने चीज़ें आई कि नहीं उनकी बात नहीं सुनी गई. यहाँ तक हालात हैं कि जो CLP हैं, PCC हैं, वही पीछे चल रहे हैं. नहीं, अभी जैसा मैंने कहा कि अभी फ़ौरन हम लोग किसी नतीजे पर ना पहुँचे तो बेहतर है. और 12-13 राउंड तक हम लोग को इंतज़ार करना चाहिए, कांग्रेस के भी जो उम्मीदवार हैं. और मैं समझता हूँ कि अगर उसी तरह का पिछली बार की तरह अगर परिणाम आता है तो ये हम सब लोगों के लिए फिक्र की बात है. कांग्रेस पार्टी एज ए होल, कमान को भी इसमें संज्ञान. कार्यकर्ता आपका जो है वो बूथ पे लड़ा, उस कार्यकर्ता को कोई मैसेज अभी देंगे, आप इंतजार करिए. अभी जैसा कि मैंने कहा ये शुरुआती रुझान है और कार्यकर्ता भी समझ रहा है इस बात को कि ये लड़ाई बीजेपी, कांग्रेस, आरजेडी, जेडीयू की नहीं रही. अब ये लड़ाई सीधा ज्ञानेश कुमार गुप्ता और भारत की जनता की लड़ाई है. सर कांग्रेस जो है वो 5 से 7 सीटों पे आगे चल रही है. मैं एक सीट और एक पार्टी की बात ही नहीं कर रहा हूं, मैं एक विस्तृत बात कर रहा हूं कि ये बहुत बड़ी लड़ाई है. कांग्रेस ने जितना जोर
सीट बंटवारे में लगाया था, अपने हिस्सेदारी में लगाया था, आपको लगता है उतना आशानुकूल परिणाम कांग्रेस को मैं मिलता हुआ बार बार नजर- एक ही लाइन बोल रहा हूं, आप अलग अलग तरीके से कुछ भी पूछिए। ये चुनाव अब पार्टियों से ऊपर उठ चुका है। ये चुनाव सीधा सीधा चुनाव आयोग वर्सेस पीपल ऑफ इंडिया है, चुनाव आयोग वर्सेस पीपल ऑफ बिहार है। अच्छा, टिकट वितरण में कहीं कोई अरे आप कहाँ आप दूसरी बातों पे आ गए? जब सीधी एक ही लाइन में सब कुछ समझ में आ रहा है, गागर में सागर है, तो फिर काहे यहाँ वहाँ की बात करें? थैंक यू। જી વાસુદેવભાઈ, જે રીતની વાત પવન ખેડા કરી રહ્યા છે કે ભાઈ ચૂંટણી આયોગ અને જનતા વચ્ચેની હવે સીધી લડાઈ છે, શું લાગી રહ્યું છે કે હવે આપણે ભારતમાં ચૂંટણીમાં ટ્રાન્સપરન્સી જોઈ શકીશું ખરી? ટ્રાન્સપરન્ટ ચૂંટણી થશે આગળ? એમાં એવું છે કે જનતા માલિક છે, આમ આપણે સાધારણ રીતે જોઈએ તો, પણ બંધારણનો અમલ થયા પછી કોઈ પણ સ્વતંત્ર દેશમાં જ્યારે દેશ સ્વતંત્ર હોય, નાગરિક સ્વતંત્ર હોય, તો નાગરિકો છે એ સ્વતંત્ર હોય, માલિક હોય. એમ બંધારણની જે વ્યવસ્થાઓ આવી છે એ વ્યવસ્થામાં દેશના નાગરિકોને અરજદાર બનાવીને, આવેદક બનાવીને જે લોકો ચૂંટાય છે માલિક બની ગયા છે. અને ચૂંટાયેલા લોકો તમે જો કેવા કાયદા બનાવે છે, ચૂંટણી પંચ બનાવવાનો, ચૂંટણી આયુક્ત નિયુક્તિ કરવાનું પોતાના હાથમાં લઈ લીધું. જેની ચૂંટણી, જેના માટે ચૂંટણી થાય છે, એ મારે જેની નિયુક્તિ કરે એની ચૂંટણી કરાવતો હોય તો શું થાય? સ્વાભાવિક છે આ જ થાય. એટલે ખૂબ એક આ પોસ્ટર આપણે એની પર નજર કરી લઈએ. બિહાર મતલબ નીતિશ કુમાર તેવું પોસ્ટરમાં લખેલું છે. ભલે પછી ભાજપ એવું કહીને લડ્યું હોય કે ભાઈ એમના અંડરમાં રમીએ છીએ, પરંતુ મુખ્યમંત્રી પદનો ચહેરો હજુ કોઈ તેમણે નથી ઘોષિત કર્યો, નથી જાહેર કર્યો, પરંતુ આ પોસ્ટર છે કે બિહાર કા મતલબ નીતિશ કુમાર. વાસુદેવભાઈ, આમાં એવું છે કે ચૂંટણી જીતવાનો કોઈને કોઈ આધાર બતાવવો પડે. બધી બહેનોના ખાતામાં, મહિલાઓના ખાતામાં જે 10,000 રૂપિયા નાખ્યા, શું કામ નાખ્યા? એ બતાવવા માટે કે ભાઈ અમે એવું એક ડ્રાસ્ટિક સ્ટેપ લીધું છે જેના કારણે અમે ચૂંટણીઓ જીતી રહ્યા છીએ. પ્રચાર એટલા માટે જ થાય છે. કોઈ પ્રાઇમ મિનિસ્ટરે 16-17 રેલીઓ કોઈ વિધાનસભાની ચૂંટણી માટે કરી હોય કે હાઇબ્રિડ ભૂતકાળમાં. એટલે આખું જે માહોલ બનાવવામાં આવે છે ને, માહોલની પાછળ જ્ઞાનેશ કુમાર છે, પોતાનો જાદુ છે, જાદુઈ લાકડી છે, એ ફેરવે છે અને જેને બનાવો હોય ને ધારાસભ્ય બનાવે, સાંસદ બનાવે. આ પરિસ્થિતિ દેશમાં નિર્માણ થઈ ગઈ છે. એટલે આપણને કોઈ પાર્ટી સામે, હજુ ફરી કહી રહ્યો છું કે પાર્ટી સામે મને કોઈ વિરોધ નથી. મૂળભૂત રીતે દેશમાં, લોકશાહી દેશમાં આ થવું જોઈએ. હવે તમે જે વાત કરી કે લોકો આ કરી શકે, હા લોકો કરી શકશે. જે દિવસે લોકો રાજકીય પક્ષોને કોરાણે મૂકશે અને લોકો ભેગા થઈને પિરામિડ સિસ્ટમથી એપેક્સ બનાવીને ઉમેદવાર નક્કી કરશે અને ઉમેદવારને મત આપવાનું નક્કી કરશે, એ દિવસે 100% મત એક જ કેન્ડિડેટને મળે. આમાં શું છે? ચૂંટણી પંચે ખેલ રમવા માટે બેઝિક વોટર જોઈએ. 15-20% બેઝિક વોટ હોય તો 35%, 40% જીતાડી શકાય. એટલે કુલ મળીને આ દેશના લોકો માટે બીજા આંદોલનો કરવાની જરૂર નથી. તમે માલિક છો, એ માલિકપણાનો અધિકાર તમારા વોટમાં છે. એ તમે વોટ આપવાથી બીજાને માલિક બનાવો છો, એને બદલે જાતે માલિક બનવા માટે તમે તમારો વોટ જે છે એમાં એનો ઉપયોગ કરવા માટે તમે તમારો માણસ શોધી કાઢો. જે દિવસે લોક ઉમેદવાર, જયપ્રકાશ નારાયણે બહુ સ્પષ્ટ કીધું હતું કે તમે લોક ઉમેદવાર શોધો. એ વખતે પણ લોક ઉમેદવાર ના શોધ્યા, બધી પાર્ટીઓ ભેગી થઈને પાર્ટીને સીટો વહેંચી દીધી. ખરા અર્થમાં હવે આ દેશમાં અને દેશને ખરેખર નાગરિકોને સ્વતંત્ર કરવા માટે ચૂંટણી પંચ જે છે, ચૂંટણી પંચના આયુક્ત છે, એ એને માટે કારણ બનશે. જેમ અંગ્રેજો કારણ બન્યા હતા ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે, હવે નાગરિકોએ જે આવી પડેલી ગુલામી છે, બંધારણની સિસ્ટમના કારણે જે નાગરિકો ગુલામ થઈ ગયા છે, એને નીકળવા માટે પોતાની પાસે એક જ હથિયાર છે. આંદોલન કરવું હથિયાર નથી. એ કરશો તો તમે દંડા ખાશો, જેલ જશો, ગોળી ખાશો, મરી જશો, પણ તમને આમાંથી કાંઈ મળવાનું નથી. કારણ કે આવેદક પાસે કોઈ એવો અધિકાર નથી હોતો. હા, તમારી પાસે જે સત્તા છે, મત આપવાની સત્તા છે, એનો જો તમે ઉપયોગ કરશો, લોક ઉમેદવાર, તમારામાંથી ઉમેદવાર શોધીને એને તમે મત આપશો, તો આમાંથી એક નવી વ્યવસ્થા ઊભી થશે. જે વ્યવસ્થામાં રાજકીય પક્ષો હશે નહીં. લોક ઉમેદવાર જે આવે, અત્યારે પહેલી વખત લોક ઉમેદવાર કરવો પડે, પછી તો લોકો જેને ચૂંટી કાઢે સીધો મંત્રી થાય. કોઈને ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈને બાપ બનાવવાની જરૂર ક્યાં છે? આપણે તો નોકરોની જરૂર છે, તો આપણે તો ભત્રીજાઓ જોઈએ. આપણને બાપ જોતા નથી. અને બંધારણે બાપ બનાવવાની સિસ્ટમ આપી છે. એ સિસ્ટમ સામે જે લોકો બંધારણ માટે લડી રહ્યા છે, એમને આ સમજવાની જરૂર છે કે 75 વર્ષમાં જે બંધારણ આ સ્થિતિ પેદા કરે છે, જે સામે બોર્ડ ઉપર દેખાય છે, એ બંધારણ માટે વાહવાહી કરવાની જરૂર ક્યાં છે? હા, બંધારણ સારું છે, એ વાત સાચી છે, પણ એમાં અમુક વસ્તુ લખવાની બાકી છે. શું બાકી છે? કે ભાઈ મત આપ્યા પછી અમે આવેદક નહીં,
માલિકના માલિક જ રહીશું અને જેને અમે મત આપીશું એ કારોબારીનો સભ્ય બનશે, મંત્રીમંડળનો સદસ્ય બનશે, ઘણા કાનૂન બનાવશે, ઘણા વહીવટ કરશે, ઘણા ચૂંટણીઓ કરાવશે ને ઘણા છે નિયમન કરશે. અમારે હવે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય અમારે બાપ બનાવવો નથી, અમારે એને પ્રતિનિધિ બનાવવો નથી. જે દિવસે લોકો આવું નક્કી કરશે એ દિવસે આ લપમાંથી આપણે બહાર નીકળીશું. જી પરાગભાઈ, સતત સીટો ઘટી રહી છે, શું કહેવું છે આપનું? 7 ઉપર આવી ગયા છો. તો આ જે પ્રકારના આંકડા છે એ અનબિલીવેબલ છે અને એક પાર્ટીના પ્રવક્તા તરીકે મારે ના કહેવું જોઈએ, પણ જે રીતે વોટનું ડિલિશન થયું, અમારા મુખ્ય પ્રવક્તા પવન ખેરાજીએ જે પ્રમાણે વાત